દોસ્તો, આજે આપણે બદલે ખૂબ દુઃખની વાત છે. આજે 17 નવેમ્બર આજે જ ને દાડે 17 નવેમ્બર 1913 દાડોસ માનગઢ હત્યાકાંડ થયું હતું. જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થકી 100 સાલ પહેલ થયું હતું. આદિવાસી સિપાહી શહીદ થયા હતા માનગઢ હત્યાકાંડ में 1500 થકી અધિક વણાની માર તરફ થકી સત નમન માર વિવર થકી બી સત નમન કરો વણને. દયાનંદ સરસ્વતી થકી ગોવિંદ ગુરુ પ્રભાવિત થયા હતા. તે ગોવિંદ ગુરુજી પૂછ્યો કેમ ને આદિવાસી ને એક લઈ ને અંગ્રેજા સામે લડાઈ લડો, નારિયેલ ને કીન સબ લઈને વણન હાચ્યું તો વણા ટાઈમ में પછી એમ થયું કે કણેક પૂછ્યું વે અધિકારી શું કરી રહ્યા એમ કટે ગોપાણી નેમ લઈને જઈ રહ્યા એમ મને ડુંગરી માથે જવું એટલે બીક વાળી વાત કેમ કે સીધરો હે કાઈ હે એમ કરીને આપણે ગોપાણી નેમ પેલા ડોગરા સરીએ ને એમ હાથે જ રાખતા ખાક મેં સરીને એમ કણેક ડોગરે રી મેં કહી દીધું આમ તે કે અંગ્રેજન છોડને વણન તે દોડાવીને છોડો ગાય એમ સપ્લિસી ઘર વણા ટાઈમ में बीता વિલન દબાવવા બદલે એમબીસી નિર્માણ કર્યું હતું. એમબીસી બટાલિયન તે વટેસથી એક રાજપૂતા રેસિડેન્સીથી ઈ બે તીનેક બીજી બટાલિયનથી બે સારી આડીવણી માનગઢ પાડીને ઘેર દીધું. ગુરુ ગોવિંદજી વેસ હતા તોણીને જેસે ગોળીએ ચાલી તે વણી એમ સોચ્યું આપણે આદિવાસી સિપાહીએ કે આમ અમાર ગરુન બસાડા ગાય એમ તો મેરે હાંગળા જણા પેલા થઈ ગયા આપણે મેરે પેલા થઈ ગયા ગુરુ ગોવિંદજી કઈ નહીં થવા દીધું ને આપણે જે 1500 થકી अधिक आदिवासी शहीद हो गए और भी बचे थे लेकिन उस समय कोई एग्जिट आंकड़ा મળતો નહીં આપણને. પછી અંગ્રેજે આવી ગોવિંદ ગુરુ મહારાજને હાઈ લઈ જઈને ઈડરની જેલમાં રાખ્યા વણન વ્યવહાર સહી લાગ્યો તો વણન છોડીને પછી અડના વાગડ ને મારવાડ ને મેવાડ में આવા બદલે ના કહી દીધું ગોવિંદ गुरु महाराज ने नहीं जवा देता है. तो ये बस धीरे धीरे वहाँ ईडर में भक्ति चालू करी. ईडर में भी आवड़े पाई है जी गोविंद गुरु वाली भक्ति करे. अगर ये जानकारी अच्छी लगी हुई है दोस्तों कमेंट जरूर करना और आपकी स्टोरी मुझे जगह जरूर देना और लोगों को शेयर भी करना है क्योंकि वो इस सच को जान सके. धन्यवाद दोस्तों.